સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં રોંગ સાઈડ રાજુને રોકવા બનાવેલા ટાયર કિલર બમ્પ ગાયબ। ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલા કિલર બમ્પનું નામો નિશાન નહીં। રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા ઓગસ્ટ 2023માં કિલર બમ્પ બનાવવામાં આવ્યા હતા। થોડા દિવસ બાદ જ બમ્પ પરના ખીલાઓ તૂટી ગયા હતા અને હવે આખા કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા। જ્યાં કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ જ દેખાઈ રહ્યા છે। તો જે રીતે માત્ર ને માત્ર હવે અહીંયા સાવધાનીના બોર્ડ કે જે જોવા મળી રહ્યા છે, પરંતુ ઓગસ્ટ 2023માં જે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા તેમનો નામો નિશાન હવે જોવા નથી મળતું। અમદાવાદમાં રોંગ સાઈડ રાજુને રોકવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે એ કિલર બમ્પ ગાયબ થઈ ચૂક્યા છે અને માત્ર એની નિશાનીઓ રહી ચૂકી છે। આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર પહેલા બમ્પ કરવામાં આવ્યો હતો અને બમ્પ પર ખીલા હોય એ ખીલા ઠોકવામાં આવ્યા હતા અને જેમાં રોંગ સાઈડ આવતા જો કોઈ લોકો હોય તો એમના ટાયરને નુકસાન થઈ શકે એ પ્રકારના ખીલા તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે એ ખીલાઓ અને સમગ્ર બમ્પ છે એ અહીંયાથી ગાયબ થઈ ચૂક્યા છે અને માત્ર ને માત્ર એની નિશાનીઓ રહી ચૂકી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ લખવામાં આવ્યું છે કે અહીં ટાયર બમ્પ છે, પરંતુ એ બમ્પ અત્યારે હાલ ગાયબ થઈ ચૂક્યો છે અને સાથે જ એ ટાયરને નુકસાન કરી શકે એ પ્રકારના આ કિલર બમ્પ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ સમય જતા માત્ર ને માત્ર અહીંયા એ બોર્ડ જ એટલે કે સાઇન બોર્ડ જ રહ્યા છે અને કિલર બમ્પ એ ગાયબ થઈ ચૂક્યા છે અને એના જ કારણે જે એક પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો એ અત્યારે હાલની સ્થિતિએ નિષ્ફળ નીવડ્યો હોય પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છો અને લોકો પણ અહીંયા રોંગ સાઈડ આવતા આપને જોવા મળી રહ્યા છે। એટલે કે રોંગ સાઈડ રાજુને રોકવા માટે જે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી એ અભિયાન હાલની સ્થિતિ અથવા તો એ જે બમ્પ છે એ ગાયબ થઈ ચૂક્યા છે અને એના જ કારણે એ પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે આ અભિયાન જે શરૂ કરવામાં આવ્યું હતું અથવા તો જે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા એનું શું કંઈ થયું। રાહદારીઓ સાથે પણ વાતચીત થઈ છે, તેઓ પણ પ્રશ્ન કરી રહ્યા છે કે આખરે લોકો ધીરે ધીરે ટેવાઈ રહ્યા હતા તો પછી કિલર બમ્પ શા માટે ગાયબ થઈ ચૂક્યા। કેમેરામેન વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો ચાણક્યપુરી બ્રિજના છેલ્લે કિલર બમ્પનું નામો નિશાન હવે નથી જોવા મળતું। એ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ઓગસ્ટ 2023માં નખાયા હતા અને તે બાદ પોલીસ કર્મચારીઓ પણ ત્યાં ખડે પગે રહેતા હતા કે સૌ કોઈ પાલન કરે અને રોંગ સાઈડમાં ન આવે, પરંતુ એ તસવીર પણ અમે તમને બતાવી રહ્યા છે કે હવે તો કિલર બમ્પ જ ગાયબ છે, જોવા જ નથી મળતા। માત્ર ને માત્ર સાવધાનીનું બોર્ડ લાગ્યું છે।